નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના આદિવાસી સમુદાયો એટલે કે જેમને આપણે અનુસૂચિત જનજાતિઓ પણ કહીએ છીએ એમના જીવન અને સંસ્કૃતિમાં થોડા ઊંડા ઉતરીએ. હા, ચોક્કસ. આ એક બહુ જ રસપ્રદ વિષય છે. બંધારણમાં એમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખ મળી છે. બરાબર. પણ આદિવાસી શબ્દોનો અર્થ જ એવો થાય છે ને કે જેઓ મૂળ અહીં વસવાટ કરનારા છે. બિલકુલ. આદિ એટલે જૂનું, પ્રાચીન, અને વાસી એટલે રહેવાસી. એમનું જીવન તો સદીઓથી પ્રકૃતિ સાથે એકદમ જોડાયેલું રહ્યું છે. તો આપણે જે સ્રોતો જોયા છે એના આધારે એમની જીવનશૈલી શરૂઆતમાં કેવી હતી? એમ કે કબીલા પ્રથા જેવું હતું? હા, શરૂઆતમાં મોટાભાગે કબીલા એટલે નાના કુટુંબ સમૂહોમાં એમનું જીવન ગોઠવાયેલું હતું. શિકાર કરવો, પશુઓ રાખવા અને થોડી ઘણી ખેતી કરવી એ જ એમનો મુખ્ય આધાર હતો. અને જંગલ અને પ્રકૃતિની અસર તો એમના પર સૌથી વધુ હશે નહીં? રહેઠાણ પણ એવા જ હશે. ચોક્કસ. એમના ઘરો પણ કુદરતી વસ્તુઓ જેમ કે લાકડા, ઘાસ, માટી એમાંથી જ બનેલા હતા. જંગલ જ એમનું ઘર અને એમનો સંસાધન સ્ત્રોત. એમની સામાજિક વ્યવસ્થા વિશે શું જાણવા મળે છે? શું બધું અંગત માલિકીનું હતું કે? ના, એ બહુ અલગ હતું. જમીન હોય કે જંગલની પેદાશો હોય એના પર લગભગ બધાનો સૈયારો હક ગણાતો. જે કંઈ મળે એની વહેંચણી પણ એમના પોતાના નિયમો પ્રમાણે થતી. એટલે સામૂહિકતા પર વધુ ભાર હતો. હા, જીવનમાં અને અર્થવ્યવસ્થામાં પણ. મોટા ભાગે તેઓ જંગલો, પહાડો જેવી થોડી દુર્ગમ કહેવાય એવી જગ્યાઓમાં રહેતા. એના કારણે એમની પોતાની અલગ સંસ્કૃતિ સચવાઈ રહી. અને આ સંસ્કૃતિની ઓળખ એ કઈ રીતે પ્રગટ થાય છે? અરે, ઘણી બધી રીતે. એમના તહેવારો, એમના રીતરિવાજો, એમનો ખોરાક, પહેરવેશ, એમની બોલીઓ, દરેક સમુદાયની પોતાની આગવી છાપ હોય છે. ચિત્રકામ, સંગીત, નૃત્ય આ બધું પણ એમાં આવે છે ને? બિલકુલ. એમની કલા કારીગરી પણ બહુ જાણીતી છે. શરૂઆતમાં ભલે વનપેદાશ અને ખેતી પર આધાર હતો, પણ હસ્તકળા અને પશુપાલન પણ એમની આવકનો એક ભાગ હતા. પહેરવેશની વાત કરીએ તો ગુજરાતમાં જ આપણે જોઈએ તો ઘણું વૈવિધ્ય છે. હા, ગુજરાતમાં જ દાખલો લઈએ. ઉત્તર ગુજરાત બાજુ જાઓ તો પુરુષો ધોતિયું, ખમીઝ, માથે ફાળિયું બાંધે. પૂર્વ પટ્ટીમાં જુઓ તો કાળીબંડી અને પોતળી. અને દક્ષિણ ગુજરાતમાં? દક્ષિણ ગુજરાતમાં ધોતિયું હોય, લેંઘો હોય, પહેરણ હોય. મહિલાઓ માટે પણ ઉત્તર ગુજરાતમાં ઝૂલણી નામનો એક ખાસ પહેરવેશ હતો. જો કે હવે તો સમય બદલાયો છે. હા, હવે તો શહેરીકરણ અને સંપર્ક વધવાને કારણે સામાન્ય પહેરવેશ જેમ કે પેન્ટ શર્ટ, સાડી, ડ્રેસ એ વધુ જોવા મળે છે. પણ ખાસ પ્રસંગોએ? તહેવારોમાં? હા, ત્યારે ચોક્કસ. લગ્ન હોય, કોઈ મોટો મેળો હોય ત્યારે પરંપરાગત પોશાક પહેરવાનો આગ્રહ રાખે છે ઘણા લોકો. એ એમની ઓળખનો ભાગ છે. અને એમની માન્યતાઓ. એ લોકો પ્રકૃતિ પ્રેમી હોય છે એવું સાંભળ્યું છે. ફક્ત પ્રેમી જ નહીં, સંવર્ધક પણ. પ્રકૃતિના તત્વો જેમ કે પર્વત, નદી, વૃક્ષ એમને પૂજે છે. દેવી દેવતાઓમાં પણ એમની ઊંડી શ્રદ્ધા હોય છે. અને દરેક જનજાતિમાં પોતાના સમાજના નિયમો જાળવવા માટે સમાજપંચનું બહુ મહત્વ હોય છે. આ બધી પરંપરાઓ અને એમનો ઉત્સાહ ક્યાંક સામૂહિક રીતે જોવા મળતો હશે ને? મેળાઓમાં કદાચ. બરાબર પકડ્યું. એમના મેળાઓ તો એમના લોકજીવનનું જીવંત પ્રદર્શન છે. ગુજરાતના કેટલાક મોટા મેળા છે. કયા? જેમ કે અરવલ્લીમાં શામળાજીનો મેળો, છોટાઉદેપુરમાં ક્વાંટનો ઘેરનો મેળો, સાબરકાંઠામાં ચિત્ર વિચિત્રનો મેળો. દાહોદમાં પણ છે ને ગાય ગોહરી અને ગોળ ગધેડાનો મેળો. હા, એ પણ ખરા. પછી ડાંગમાં આહવાનો પ્રખ્યાત ડાંગ દરબાર અને ઘણા વિસ્તારોમાં ચૂલના મેળા પણ ભરાય છે. હોસ્ટ, સ્કોલર, સ્પીકર આ મેળામાં શું ખાસ હોય છે? અહીં તેઓ પોતાના પરંપરાગત પોશાકમાં સજી ધજીને આવે, જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદે, સગા વહાલાને મળે અને હા, ગીત સંગીત અને નૃત્યથી વાતાવરણ એકદમ ઉત્સાહભર્યું બનાવી દે. ડાંગ દરબારની વાત નીકળી એ તો આહવામાં હોળી સમયે યોજાય છે નહીં? અને ત્યાં રાજાઓ કે નાયકોને વર્ષાસન અપાય છે. હા, વર્ષાસન એટલે કે સાલિયાણું. આ પ્રથા છેક 1842માં અંગ્રેજો સાથે થયેલા એક કરાર પછી શરૂ થઈ હતી. અને નવાઈની વાત એ છે કે એ આજે પણ ચાલુ છે. અદ્ભુત. આ તો ગુજરાતની વાત થઈ, પણ આવી જનજાતિઓ તો આખા ભારતમાં હશે ને? બિલકુલ. ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોમાં જનજાતીય સમુદાયો વસે છે. અલબત્ત, સમય જતાં એમનો વિસ્તાર અને સમાજ પર એમનો પ્રભાવ બદલાતો રહ્યો છે. ઇતિહાસમાં જોઈએ
તો કઈ કઈ મુખ્ય જનજાતિઓના નામ આવે છે? ઘણી બધી છે. જેમ કે પંજાબમાં ખોખર અને ગખ્ખર જનજાતિઓ હતી. ગખ્ખરોમાંથી કમાલખા ગખ્ખર તો અકબરના મનસબદાર પણ બનેલા. મુલતાન અને સિંધ પ્રાંતમાં લંઘા અને અરગુણ જાતિઓનું પ્રભુત્વ હતું. ઉત્તર પશ્ચિમમાં બલોચ લોકો હતા જે શક્તિશાળી હતા. પહાડી વિસ્તારોમાં? હિમાલયી બાજુ? પશ્ચિમ હિમાલયમાં ગદ્દી ગડરીઓ નામની જનજાતિ રહેતી હતી. અને ઉત્તર પૂર્વ ભારત તો જનજાતિઓથી ભરપૂર છે. નાગા, કુકી, મિઝો, અહોમ અને બીજી ઘણી. અને મધ્ય ભારતમાં? બિહાર, ઝારખંડ? બિહાર અને ઝારખંડમાં ચેર શાસકો હતા જેમને રાજા માનસિંગે હરાવેલા. એ સિવાય મુંડા અને સંથાલ પણ મુખ્ય જનજાતિઓ હતી જે ઓડિશા અને બંગાળમાં પણ જોવા મળે છે. દક્ષિણમાં? કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી જનજાતિઓ હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેત્તર, મારવાર ઘણા નામ છે. અને પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભીલ સમુદાયનું નામ બહુ સાંભળવા મળે છે. હા, ભીલ લોકો સૌથી અગત્યના કહી શકાય. પશ્ચિમ અને મધ્ય ભારતમાં એમનો ફેલાવો ઘણો હતો. ઘણા તો ખેડૂત અને જમીનદાર પણ બન્યા. ગુજરાત અને મધ્યપ્રદેશમાં તો ભીલોના રજવાડા પણ હતા. આ યાદી તો ઘણી લાંબી છે. આમાંથી ગોંડ અને અહોમ જનજાતિઓ વિશે થોડી વધુ વાત કરીએ. ગોંડ લોકો ક્યાં રહેતા? ગોંડ લોકો ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેતા હતા જે આજનું પૂર્વ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશાનો ભાગ ગણી શકાય. એ ભારતની જૂની જનજાતિઓમાંની એક છે. એમની ખેતી કરવાની રીત અલગ હતી ને? સ્થળાંતરિત ખેતી? હા, જેને ઝૂમ ખેતી પણ કહે છે. એટલે કે જંગલનો થોડો ભાગ સાફ કરી ત્યાં 2-3 વર્ષ ખેતી કરે. પછી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે એ જગ્યા છોડી બીજી જગ્યાએ જાય. એમનું રાજ્ય પણ હતું? હા, એમના ઘણા કુળ હતા અને દરેક કુળનો પોતાનો રાજા હતો. એમાંથી ગડકટંગા નામનું ગોંડ રાજ્ય બહુ સમૃદ્ધ હતું. કહેવાય છે કે એમાં લગભગ 70,000 જેટલા ગામડા હતા. વાહ! કોઈ પ્રખ્યાત રાજા? રાજા અમનદાસ હતા જેમણે સંગ્રામશાહ જેવી પદવી ધારણ કરેલી. એમના પુત્ર હતા દલપત. દલપતના લગ્ન મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાણી દુર્ગાવતી સાથે થયેલા. રાણી દુર્ગાવતીનું નામ તો ઇતિહાસમાં બહુ આદરથી લેવાય છે. ચોક્કસ. દલપતનું યુવાન વયે અવસાન થતાં એમના 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામે રાણી દુર્ગાવતીએ શાસન સંભાળ્યું. એ બહુ કુશળ અને બહાદુર શાસક સાબિત થયા. ઈસવીસન 1565માં મુઘલ સેના સામે લડતા લડતા તેઓ વીરગતિ પામ્યા. એમના રાજ્યની કોઈ ખાસ વાત? ગડકટંગા રાજ્ય હાથીઓના વેપારમાંથી ઘણું ધન કમાતું હતું. મોટા રાજ્યોને હાથીઓ પકડીને નિકાસ કરતા. બહુ જ રસપ્રદ. હવે અહોમ લોકોની વાત કરીએ. એ ક્યાંથી આવ્યા હતા? અહોમ લોકો 13મી સદીમાં આજના મ્યાનમારથી આવીને આસામની બ્રહ્મપુત્રા નદીની ખીણમાં વસ્યા હતા. એમણે ત્યાં આવીને શું કર્યું? એમણે ત્યાંની જૂની રાજકીય વ્યવસ્થા જે ભૂયા એટલે કે ભૂસ્વામીઓની હતી એને બદલીને એક નવું રાજ્ય સ્થાપ્યું. 16મી સદીમાં તો એમણે ચૂટિયા અને કોચહાજો જેવા પાડોશી રાજ્યોને પણ પોતાના રાજ્યમાં ભેળવી દીધા. અને એમની સૈન્ય શક્તિ? એ પણ નોંધપાત્ર હતી. 17મી સદી સુધીમાં તો તેઓ ઉચ્ચ સ્તરનો દારૂગોળો અને તોપો બનાવતા શીખી ગયા હતા. જો કે 1662માં મુઘલો સામે એમનો પરાજય થયો. પણ મુઘલોનું સીધું પ્રભુત્વ ત્યાં લાંબો સમય ટકી શક્યું નહીં. એમની શાસન વ્યવસ્થામાં કઈ ખાસ વાત હતી? એમનું રાજ્ય બળજબરીથી કરાવાતા શ્રમ પર આધારિત હતું, જેમને પાઈક કહેવાતા. દરેક ગામમાંથી નક્કી કરેલી સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા. ઓહ! હા, અને એમણે ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ પણ અમલમાં મૂકી હતી. એમનો સમાજ કુળમાં વહેંચાયેલો હતો, જેને ખેલ કહેતા. એક ખેલના નિયંત્રણમાં ઘણા ગામો આવતા. ધાર્મિક રીતે? શરૂઆતમાં તેઓ પોતાના જનજાતીય દેવતાઓની પૂજા કરતા હતા, પણ ધીમે ધીમે હિન્દુ ધર્મનો પ્રભાવ વધ્યો. 17મી સદીમાં રાજા શિવસિંહના સમયમાં તો હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. પણ અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ પૂરી છોડી નહોતી. અને એમણે ઇતિહાસ પણ લખ્યો છે ને? હા, એ બહુ મહત્વનું છે. એમણે ભુરણજી નામની ઐતિહાસિક કૃતિઓ લખાવી હતી. પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં. સરસ.
તો આટલી બધી વિવિધતા અને ઇતિહાસ પછી સમય જતાં આ જનજાતિઓમાં કેવા બદલાવ આવ્યા? જો જેમ જેમ રાજ્યો મોટા થયા, અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો બદલાઈ, તેમ તેમ નવા કૌશલ્યોની જરૂર પડી. એટલે કારીગરો, વ્યવસાયિકોની જરૂરિયાત વધી. એનાથી શું થયું? એનાથી સમાજ ધીમે ધીમે નાની નાની જાતિઓમાં વિભાજિત થતો ગયો. ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જાતિ વિભાજિત સમાજમાં સમાવી લેવામાં આવ્યા અને તેમને જાતિનો દરજ્જો અપાયો. પણ બધી જ જનજાતિઓ આમાં ભળી ગઈ? ના, એવું નથી. ઘણી મુખ્ય જનજાતિઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો અને જાતિ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો, પણ ઘણી જનજાતિઓ આનાથી દૂર રહી. કેટલીક જનજાતિઓએ તો સુસંગઠિત વહીવટી વ્યવસ્થાવાળા મોટા શક્તિશાળી રાજ્યો સ્થાપ્યા. એટલે એમનો બીજા રાજ્યો સાથે સંઘર્ષ પણ થયો હશે? હા, બિલકુલ. એમને બ્રિટિશ સામ્રાજ્ય અને બીજા મોટા ભારતીય રાજ્યો સાથે સંઘર્ષ પણ કરવો પડ્યો. અને આજના સમયની વાત કરીએ તો હા, આજના સમયમાં શું સ્થિતિ છે? આજે સરકારી યોજનાઓ આવી છે, શિક્ષણનો ફેલાવો થયો છે, તકનીકી વિકાસ થયો છે. આ બધાને કારણે આદિવાસી સમાજમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. હવે ઘણા પાક્કા મકાનો જોવા મળે, યુવાનો આધુનિક પહેરવેશ અપનાવી રહ્યા છે, શિક્ષણ અને નોકરી તરફ વળ્યા છે. એટલે કે ઘણો બદલાવ આવ્યો છે. ટૂંકમાં કહીએ તો ભારતની આ આદિવાસી જનજાતિઓનો ઇતિહાસ અને એમની સંસ્કૃતિ ખરેખર ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. સાચી વાત છે. પ્રકૃતિ સાથેનો એમનો જે ગાઢ સંબંધ છે, એમની સામાજિક વ્યવસ્થાઓ, એમની કળાઓ, એમની પરંપરાઓ, બધું જ અનન્ય છે. સમય સાથે પરિવર્તન ચોક્કસ આવ્યું છે અને એ આવતું રહેશે. પણ એમની જે મૂળભૂત ઓળખ છે, એમની પરંપરાઓ છે, એ આજે પણ એટલી જ મહત્વની છે. અને અંતે આપણે સૌ એ વિચારી શકીએ શું કે આ સમુદાયો પાસે જે પરંપરાગત જ્ઞાનનો ભંડાર છે, પ્રકૃતિ સાથે જીવવાની એમની જે રીત છે, શું એમાંથી આજના આધુનિક સમાજ માટે, આપણા માટે કંઈક શીખવા જેવું છે? કંઈક પ્રેરણા લઈ શકાય?